વેલકમ બેક ટુ અવર વ્લોગ. તો ગુડ મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ છે આપણી, પણ થોડી સવારમાં મોર્નિંગમાં હતી ઓપીડીનો ટાઈમ, એટલે ટાઈમ મળ્યો નથી. અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે વાગ્યા છે મોર્નિંગ નહીં થઈ ગઈ, સોરી, આફ્ટરનૂન થવામાં થઈ ગઈ છે, 12:05 થઈ ગઈ છે એટલા માટે. અને અત્યારે જસ્ટ ફ્રી થઈ ગઈ એટલે મેં કીધું બ્લોગ ચાલુ કરી દઈએ. તો કેમ છો બધા? મજામાં છો? કમેન્ટ કરજો. કોઈ લાઈક નહીં કરતું, બધા બ્લોગ જોવે છે પણ કોઈ લાઈક જ નહીં કરતું. લાઈક બી કરો, શેર બી કરો, સબસ્ક્રાઈબ બી કરો. ઓકે. તો અત્યારે છું હોસ્પિટલ. આવી ગઈ હતી તો 9 વાગ્યાની, બટ અમારે મોર્નિંગમાં આજે ઓપીડી હતી. અત્યારે ઓપીડી પતી અને અત્યારે ફ્રી થઈને બેઠી છું. જવાનું છે તો ઘરે આજે બપોરે. હમણાં કાલનો વ્લોગ મેં પરમ દિવસનો નાખ્યો તો થોડો કોઈને ગમ્યો હશે, કોઈને નહીં ગમ્યો હોય, બટ કંઈ નહીં, સારો જ હતો મારા માટે. તો ક્યારેક ક્યારેક રિએક્ટ કરવું પડે, ના કરીએ ને તો આ લોકો એમ કે અમને કંઈ ખબર નહીં પડતી. જવા દો ને, છોડો, આપણે કંઈ વધારે ચર્ચા નહીં કરવી આમાં. આજે તો સન્ડે છે એટલે હું થઈ ગઈ છું ફ્રી. તમારે ત્યાં કેવો વરસાદ છે? અમારે ત્યાં તો છે વરસાદ, આવતો તો સવારમાં, ત્યાં નહીં આવતો. બટ સન્ડે એટલે કંઈ અલગ લાગે. સન્ડે ફંડે. તો યાર વિડીયો જોઈને સબસ્ક્રાઈબ કરો. તમે આવું બેઇજ્જતી ના કરો મારી. આજે સન્ડે છે એટલે ક્યાંક બહાર જઈશું, એટલે વ્લોગ સારો બનશે, કંઈક તમને નવું બતાવશું. તો બધાની હવે શું આવશે? રક્ષાબંધન આવશે. તો રક્ષાબંધનની તૈયારી કેવી ચાલી રહી છે તમારી? અમારે ત્યાં તો 7મ 8મની તૈયારી વધારે ચાલે, કેમ કે અમારે અહીંયા વઢવાણમાં 7મ 8મનો વધારે, એટલા માટે. તો બહાર હજી તો 12 જ વાગે છે. સન્ડેનો ટાઈમ જલ્દી નીકળે નહીં, અને રોજ તો કામમાં ટાઈમ જતો રહે, ખબર નહીં પડતી. અને આજે સન્ડે ફંડે. હોસ્પિટલમાં બી કોઈ છે નહીં. પેશન્ટ જતા રહ્યા છે. આપણે થઈ ગયા છે હવે એકલા. હવે શું કરવાનું? નવરા બેઠા મોબાઈલ મંતરીશું. 1-2 રીલ્સ બનાવશું. શોર્ટ્સ બી નાખવા પડશે, કારણ કે મારો યુટ્યુબનો વોચ ટાઈમ જલ્દી મને કમ્પ્લીટ કરવાનો છે, એટલા માટે. અને બધા સપોર્ટ કરો યાર, કોઈ સમજતું જ નહીં. અને મારા ફ્રેન્ડ સર્કલના તો હા યાર, હું થોડીક છું, બાકી કંઈક તો સપોર્ટ કરો. આટલી બેઇજ્જતી કરો તમે લોકો. મારા ફ્રેન્ડોનું મારે આમાં નામ લેવું પડે એના કરતાં. તો કંઈ નહીં, મળીશું હમણાં ઘરે જઈને. ઘરે તો જ 1:30-2 વાગે જવાનું છે. 2 વાગ્યાનો ટાઈમ છે. એ બ્રાઇટનેસ વધે છે, ઓછી થાય, વધે છે, ઓછી થાય છે. આજે 2-3 કામ બી છે, કારણ કે રક્ષાબંધન આવે, તહેવાર આવે,
એટલે શ્રાવણ મહિનો બી ચાલુ થાય હવે તો 5 તારીખથી. એટલે આપણે શ્રાવણ મહિનામાં શંકર ભગવાનને મળવાઈ જવાનું, પછી નવા નવા કપડાં પહેરવાના. હું તો શ્રાવણ મહિનામાં તો સાડી જ પહેરીશ, પછી ખબર નહીં જેવો મોર્નિંગનો ટાઈમ. કંઈ નહીં, હવે અમારા ઘરે બી એક નવું આવી રહ્યું છે, એટલે ફેમિલી ફંક્શન જ છે, એટલે ગુડ ન્યૂઝ કહેવાય એના માટે. હવે કોઈ બી મમ્મીના ત્યાં કંઈ એટલે ત્યાં જ છે નવું ફંક્શન આવવાનું છે, તો કદાચ મારે જવાનું થાય તો બી ત્યાં જઈને બી સારો બ્લોગ આવશે. કોલ આવે છે. બિગ બોસ જોયું, શિવાની કુમારી નોમિનેટ થઈ ગઈ છે. સેડ. हमको अच्छा नहीं लगा था नहीं कि तुम बिग बॉस से नॉमिनेट हो गए हो. जोरो भी अच्छो नहीं लगा था नहीं हम को. कुछ नहीं, गेम था, गेम खेल लिया उसने, बहुत ही अच्छा गेम खेला शिवानी. हाँ भाई, हप सुनाता ना, ऐसा ही करते हैं हम. पर लड़की ने बहुत धमाल मचा दिया है बिग बॉस ने. अब बिग बॉस देखने का मज़ा नहीं आएगा, क्योंकि चिल्लाती इतनी थी ना, मजा उसकी मज़ा ही कुछ अलग थी बिग बॉस में. यार देखा करो, ऐसा बहुत अच्छा आता है. બીજા બધા બહુ બિગ બોસમાં સિરિયસ રમે, પણ शिवानी बहुत ही अच्छे से खेल रही थी. हमको तो ऐसा लगता था कि शिवानी जीत कर ही जाएगी. कोई बात नहीं, लड़की बहुत अच्छी थी. क्या करो था उसकी लैंग्वेज बाकी ऑसम. मुझे भी थोड़ा रोना आ गया था, शिवानी चली गई. रोना કંઈ નહીં, શિવાની નોમિનેટ થઈને ઘરે જતી રહી. હવે આપણે ઘરે તો જવું પડશે. तो चलो घर चलते हैं. हम तो बिग बॉस के दीवाने थे, पर अब बिग बॉस नहीं देखेंगे क्योंकि शिवानी चली गई है. तो हम भी जा रहे हैं. तुसी जा रहे हो? हाँ, हम जा रहे हैं. लिफ्ट आ रही है, बारिश आ रही है, थोड़ी थोड़ी बारिश आ रही है. નીચે તો હતો બહુ જ વરસાદ, પછી મેં કીધું પલળી જવાશે. કંઈ નહીં, તો આજે તમે લોકો મારો વ્લોગ આખો જોજો, બહુ જ સરસ છે. મેં એડિટિંગ બહુ જ સારું કર્યું છે. કેવું એડિટિંગ કરું છું કમેન્ટ કરજો પ્લીઝ, તો પછી મને ખબર પડે કે સારું છે કે નહીં સારું. ओके फ्रेंड्स, फैमिली. नीचे गए, बारिश आ रही है, और नीचे गए तो चाबी ऊपर भूले गए. ધંધા જવા આપણે ચાવી રોજે હું ભૂલી જવું ઉપર, યાદ જ નહીં આવતું. ફટાફટ બેગ લઈને નીચે. ચાવી માંડી, ચાવી.
પછી આવી ગયા હતા અમે ઘરે આવીને પછી થોડી વાર બેઠા. મમ્મી આવી ગયા તો મમ્મી સૂઈ ગયા. મને બહુ જ ઊંઘ આવતી હતી, ઠંડુ વાતાવરણ હતું ને તો. પછી બુડા તો એટલા મોટે આ રહે. પછી ઉઠીને થઈ ગયા હતા રેડી, કેમ કે જવાનું હતું મારા. અમે બંને જઈએ છીએ બહાર પાર્કમાં આંટો મારવા માટે. પછી એ બી આજે જલ્દી આવી ગયા હતા, આજે સન્ડે હતો એટલા માટે. પછી ઘૂમી કરવા ગયા હતા અમે. પછી અમે આવી ગયા હતા કેફે. આ છે અમારા હબી. એમને બહુ આવું નહીં ગમતું કેમેરામાં. તો કેવો લાગ્યો આજનો વ્લોગ? સન્ડે ફંડે હતો. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, યુટ્યુબ ચેનલને શેર કરજો, પ્લીઝ સપોર્ટ. कुछ और मिले जहाँ ना मिले तेरे गल लग मिले सुकून दुनिया तो की लेना मेरी तो दुनिया तू दुनिया तो की